અત્યારે આજરોજ લોંગડી પ્રાથમિક શાળામાંથી અંદાજિત 50 થી 52 જેવા બાળકો આવેલા છે અહીંયા ઉલટી માટે, અને એમાંથી 7 દર્દીઓને અમે દાખલ કરેલા છે. જે 7 દાખલ કરેલા છે તે પણ તબિયત સારી છે. બાકી બધા લોકોને અમને ઓબ્ઝર્વેશનમાં રાખી સારું હોય તો કલાક પછી રજા આપીશું. 52 જેવા આવેલા છે અત્યાર સુધી. ના, વધારે પડતી કોઈ તકલીફ નહીં, સારું છે, સ્ટેબલ છે બધા બાળકો અત્યારે. તો આપણે બાળ મંદિર થી માંડીને તે 8મા ધોરણ સુધીના બધા છોકરા વામીન કરી બધાની નાડ્યું તૂટી ગયું. તો અહીંયા લોંગડી ગામની પ્રજા બધી આવેલી છે. 7 ગાડી આવી, 108 ની 7 ગાડી. પછી હવના મેળ પડતા હવ બધા ગયા નોખા. કોઈ કરસાળ ગયા, કોઈ રાણીવાડા ગયા, કોઈ જાગધારે ગયા. હંધાઈને જ્યાં મેળ પડતો હોય ત્યાં હવ જાય. પણ અમુક હાવ બચારા ખાલી હોય, સરકારીમાં આવે, શું કરે, મજૂરી કરતા હોય, ઘેરે તેલ મરચું ખાવા ન હોય એ સરકારીમાં આવે. પૈસા હોય બધા દવાખાને વયા જાય મોટા. એટલે આ તો બધું શું છે કે નિહાળે મળતું હોય તો બહાર હુંલો ખાવા જવું જોઈએ. અમારું ગણતરી તો એવી છે. પણ હવે મહાવીર સમાજમાં આમંત્રણ આવ્યું હતું એટલે સાહેબોએ બધાએ મેકલ્યા છોકરોને જમવા. પણ આ બધા અમારા મજૂર માણાની કઠણાઈ છે એટલે બધા છોકરા ગયા જમવા. આ તમને ચોખ્ખું કહું ને, જો કોઈનો દોષ ન દેવાય કે આ બિચારા આને ખવડાવ્યું તો આમ થઈ ગયું છોકરોને. આ બધાની કઠણાઈ હોય મજૂર માણાની. મારે 3 છોકરા છે. કોલમાલી છોકરા એમ માનો ને કે 800 છોકરા જેવું છે અમારે બધા, નાના મોટી બધા. બાળ મંદિર ના અલગ, દવાખાને અહીંયા લોંગડીની પ્રજા બધી એમ 800 છોકરા છે ને બધા એમ. અત્યારે મહાવીર સમાજમાં રામાપીર નું મંદિર છે ને ત્યાં જમાડ્યા, ગામની અંદર જ, ગામને પાદર નિહાળ પાસે છે. જમાડવાનો ટાઈમ લગભગ 12 થી તે 12:30 1 વાગ્યા સુધીનો. અને છોકરોને વામીન થવા રહ્યા 3 2:30 3 ના ગાળામાં વધારે. બરાબર એવું છે. આજે લોંગડી પ્રાથમિક શાળાના બાળકો માટે મહાવીર સમાજ લોંગડી જે સ્કૂલની અડીને આવેલી છે એ આશ્રમ દ્વારા શાળાને અવારનવાર તિથિ ભોજન આપવામાં આવે છે. એ રીતે આજે પણ હનુમાન જયંતિ નિમિત્તે બાળકોને પાઉંભાજી, પુલાવ અને છાશ અને સંભારો એની સાથે છે એ 600 જેટલા વ્યક્તિઓનું એ જમણવાર હતું. તેની અંદર ગામની 3 બાલ મંદિર, પ્રાથમિક શાળાના તમામ બાળકો, સમગ્ર સ્ટાફ અને આમંત્રિત 100 જેટલા મહેમાનો એ સૌ સાથે ભોજન લીધું. ભોજન લીધા બાદ સવારની શાળા હોવાથી 12:30 વાગે શાળા એ પૂરી થઈ. ત્યાર પછી 3:30 આજુબાજુ ખ્યાલ આવ્યો કે બાળકોને છે એ આવી અસર થઈ છે અને વોમિટિંગનો પ્રશ્ન એ બાળકોમાં સાંભળવા મળ્યો. એટલે ગામના આગેવાનોને જાણ કરતા ગામના સરપંચ શ્રી મથુરભાઈ ચૌહાણ દ્વારા તાત્કાલિક પીએચસી માંથી એક મેડિકલ ટીમને ગામની અંદર બોલાવવામાં આવી અને જે બાળકોને સામાન્ય તકલીફ હતી એમને ત્યાં જ સારવાર આપી અને એમને છે એ સારવાર આપી અને એને મુક્ત કર્યા. જેની અંદર 100 જેટલા બાળકો છે એમાં એ સારવાર આપી. આ ઉપરાંત 47 જેટલા બાળકોને વધુ તકલીફ જણાતા તેમને મહુવા અને કળસાર, રાણીવાડા જેવી અલગ અલગ જગ્યાએ છે એ 108 દ્વારા એ સારવાર માટે લઈ ગયેલ છે. તમામ બાળકો છે એ ભયથી મુક્ત છે, કોઈને કોઈ જાતની તકલીફ એ નથી. અમે હાલ મહુવા સરકારી હોસ્પિટલની અંદર સ્થળ પર સરપંચશ્રી અને ગામ લોકોની સમગ્ર ટીમ સાથે એ હાજર છીએ અને તમામ બાળકોના છે એ ખબર અંતરે અહીંયા પૂછ્યા છે અને તમામના સહયોગથી તમામ બાળકોને છે એ ખૂબ સારું છે. ટોટલ શાળાની અંદર 415 બાળકો છે એ અભ્યાસ કરી રહ્યા છે. દવાખાને 47 જેટલા બાળકોને દવાખાને લઈ ગયેલા છે અને 100 થી વધારે બાળકોને છે એ ગામની અંદર જ તે પ્રાથમિક સારવાર આપી અને એને એ મુક્ત કરવામાં આવ્યા છે.